સોઈ ગામથી ડીસા જવા માટે કેટલી એસટી બસો છે, લોકલ છે, એક્સપ્રેસ છે, કેટલા વાગે નીકળવાની છે અને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે અને કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। અને મિત્રો ખાસ નોંધ કે આ બધી જ માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા હું તમને આપું છું। એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર પણ મળી રહેશે અને કયું નામ છે એપ્લિકેશનનું એની પણ માહિતી તમને મળશે, જેની અંદર તમે લાઈવ લોકેશન પણ મિત્રો મેળવી શકો છો। તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। સોઈ ગામથી ડીસા જવા માટે કઈ કઈ બસો છે ને કેટલા વાગે નીકળવાની છે। જે લોકો ચેનલની અંદર નવા છે, ગુજરાતની કોઈ પણ એસટી બસની માહિતી મેળવવી છે તો એપ્લિકેશન દ્વારા દરેક વિડીયો બનાવેલી છે આપણી ચેનલની અંદર, તમે જઈને ચેક કરી શકો છો। તો ચલો મિત્રો, પહેલા નંબરની બસ છે સોઈ ગામથી પાલનપુર એક્સપ્રેસ। તો બપોરે 2:35 નીકળે છે મિત્રો સોઈ ગામથી। તો ક્યાં થઈને નીકળવાની છે? ભાભર તમને મળશે 3:20, દિયોદર 3:55 અને ડીસા 5:10, જિલ્લા પંચાયત પાલનપુર 6 વાગે મિત્રો તમને ત્યાં પહોંચાડી દેશે। હવે આ બસ જ્યારે મિત્રો ચાલુ નીકળે એટલે અત્યારે હાલની અંદર મિત્રો આપણા ફોનની અંદર 12:50 થઈ ગયા, તો આ બસ નીકળવાની છે 2:35। એના પછી તમે ટાઈમ જોશો તો અહીંયા એક મેપનું ઓપ્શન મળશે, એની ઉપર તમે ક્લિક કરશો તો મેપનું ઓપ્શન પણ મળશે અને બસનું આઇકન તમને મળશે લાલ કલરની। જે કાળી પટ્ટી છે એની જગ્યાએ બસ ચાલુ હશે તો લાઈવ લોકેશન તમે લાલ પટ્ટીમાં જોઈ શકો છો। બીજા નંબરની છે માધપુરાથી પાલનપુર એક્સપ્રેસ। તો કેટલા વાગે નીકળવાની છે મિત્રો? 3:30 માધપુરાથી નીકળે છે, જેઓ સોઈ ગામ તમને મળશે 3:50, ભાભર 4:35, દિયોદર 5:05, ડીસા 6:15 અને પાલનપુર 7:30 મિત્રો તમને ત્યાં પહોંચાડી દેશે। એનું પણ તમારે લોકેશન જોવું હોય તો તમે મેપ ઉપર તમે ક્લિક કરીને તમે લોકેશન આવી રીતે જોઈ શકો છો, ક્યાં થઈને નીકળવાની છે। આ લોકેશનને આવી રીતે ઝૂમ કરીને તમે જોઈ શકો છો કયા કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે, એ બધી જ માહિતી તમને આવી રીતે મળી રહેશે। તો ત્રીજા નંબર છે લીંબોડીથી પાલનપુર છે મિત્રો। તો લીંબોડીથી પાલનપુર છે એક્સપ્રેસ, કેટલા વાગે નીકળવાની છે? 5:10 નીકળે છે લીંબોડીથી। જેઓ તમને સોઈ ગામ કેટલા વાગે મળવાની છે એ જોઈએ। તો લીંબોડીથી 5:10 નીકળે છે, સોઈ ગામે તમને 5:10 મળશે। ભાભર 5:55, દિયોદર 6:30, ડીસા 7:30 અને પાલનપુર 9 વાગે મિત્રો તમને ત્યાં પહોંચાડી દેશે। તો એનું પણ તમારે મેપ જોવું છે કેટલા વાગે બસ નીકળવાની છે। તો મેપ જોવા માટે મિત્રો અહીંયા મેપનું એક ઓપ્શન છે, તમારે એની ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો તો કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એ બધી મિત્રો હાલની અંદર આ બસ બંધ છે, બાકી આ કાળી પટ્ટી છે, જો બસ ચાલુ હશે તો તમને આ લાલ પટ્ટીમાં જોવા મળશે ને એક બસનું આઇકન પણ તમને જોવા મળી રહેશે। ચોથા નંબરની છે મિત્રો સોઈ ગામથી ભાવનગર સ્લીપર। તો કેટલા વાગે નીકળવાની છે જે જોઈએ તો સાંજે 7:10 નીકળે છે સોઈ ગામથી સ્લીપર, જે તમને વાવ થઈને નીકળે છે। વાવ તમને મળશે 7:45, થરાદ 8:05, ડીસા 9:30, પાલનપુર 10:25, જગાણા હાઈવે 10:35, મજાદર 10:40, હાઈવે સિદ્ધપુર 11:10, ઊંઝા 11:25, મહેસાણા 12:05, અદાલત ચોકડી અમદાવાદ 1:20, રાણી બસ સ્ટોપ અમદાવાદ 1:40, પાલડી અમદાવાદ 1:55, અમદાવાદ 2 વાગે, નહેરુનગર અમદાવાદ 2:35, સરખેજ અમદાવાદ 2:45, બાગોદરા 3:50, ધોલેરા 4:50 અને ભાવનગર 5:45 તમને મિત્રો પહોંચાડી દેશે। હવે મિત્રો આ જે એપ્લિકેશનની વાત કરું, એપ્લિકેશન કયું છે તો એપ્લિકેશનમાં તમને આ ટાઈપનું પેજ જોવા મળશે અને એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ। આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે। વધુ કોઈ પણ એસટી બસની માહિતી મેળવી છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલી છે એપ્લિકેશન દ્વારા, તમે જઈને ચેક કરી શકો છો।